એક મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પહલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મૃત્યુ થયા છે। એ પ્રમાણે અત્યારે હાલ માહિતી મળી રહી છે તે મુજબ પહેલા અત્યારે હાલ જે પરિવારજનો છે તેમને પત્ની તેમના બાળકો છે એ અત્યારે હાલ અહીંથી રવાના થયા છે અને હજી જોઈ શકાય છે એમના પરિવારજનો એમના સ્વજનો છે એક બાદ એક અત્યારે હાલ અહીંથી રવાના થઈ રહ્યા છે। જે દિલ્હીથી ફ્લાઇટ આવી હતી અને આ દિલ્હીની ફ્લાઇટની અંદર પાર્થિવ દેહ છે એ પણ અત્યારે હાલ લાવવામાં આવ્યો છે અને સાથોસાથ એમના પરિવારજનો છે એ પરિવારજનો પણ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે એક બાદ એક કાર છે અત્યારે હાલ રવાના થઈ રહી છે। બીજી તરફ આ જોઈ શકાય છે જે પાર્થિવ દેહ જ્યારે લાવી રહ્યા છે ત્યારે જે રીતે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સુરત ભાજપના જે નેતાઓ છે તેઓ આવી પહોંચ્યા છે, તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ આવી પહોંચ્યા છે। ત્યારે સુરતની અંદર જે પ્રમાણે અત્યારે ગમગીની જોવા મળી રહી છે ત્યારે આવતીકાલે જે પાર્થિવ દેહ છે તેમની સ્મશાન યાત્રા નીકળશે। સવારે સ્મીમેર હોસ્પિટલથી જે 7 કલાકે એમનું પાર્થિવ દેહ છે એ અંતિમ યાત્રા માટે લઈ જવામાં આવશે અને ત્યારબાદ તે નિવાસસ્થાન મોટા વરાછાથી આ પાર્થિવ દેહ છે એ જે કઠોર સ્મશાન ગૃહ છે ત્યાં સુધી લઈ જવામાં આવશે। અત્યારે હાલ જોઈ શકાય છે સુરત એરપોર્ટનો જે નજારો છે અને સુરત એરપોર્ટ ખાતે જે પ્રમાણે અત્યારે હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે સબવાહિની છે એ સબવાહિની અત્યારે હાલ સુરત એરપોર્ટથી નીકળીને એમના નિવાસ સ્થાન સુધી પહોંચશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો મૃતક સુરતના કે જેમનો મૃતદેહ સુરત ખાતે લાવવામાં આવ્યો છે। સવારે 7 વાગે અંતિમ વિધિ માટે મૃતદેહ પરિવારજનોને સોંપાશે। અત્યારે સુરત એરપોર્ટ પર ગમગીની ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે આતંકી હુમલામાં અને હાલ સુરત એરપોર્ટ પર તેમના મૃતદેહને લાવવામાં આવ્યો છે।